રાતોરાત પાકિસ્તાનથી આવેલા લોકોનો દેશ નિકાલો થયો છે। જી હા, હું આયુષી વાત કરી રહી છું। પહેલગામમાં થયેલા હુમલાની પ્રતિક્રિયા જે સરકારે આપી છે તેમાં એક આ વસ્તુનો પણ સમાવેશ થાય છે, જેમાં પાકિસ્તાનથી આવેલા લોકોએ રાતોરાત ઇન્ડિયા છોડવું પડે તેમ છે। ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારતની યાત્રા કરવાની મંજૂરી હવે નહીં મળે। વિદેશ મંત્રાલયે તેવું પણ કહ્યું છે કે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલ તમામ SPEC વિઝા રદ કરાય છે, જે હેઠળ ભારતમાં હાજર પાકિસ્તાનીઓ નાગરિકો ભારત છોડવા માટે માત્ર તેમની પાસે 48 કલાકનો સમય છે। વિધિન 2 days દરેક જે પાકિસ્તાનથી અહીં આવ્યા છે એટલે કે ભારતમાં, તેમણે ભારત છોડવું પડશે। આ સિચ્યુએશન ઊભી થવાનો એક જ માત્ર ભૂતપૂર્વ કે મુખ્ય કારણ છે, અને એ છે પહેલગામનો આતંકવાદી હુમલો, એની સરકારની પ્રતિક્રિયા છે। આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત।